ઇન્ટેન્સિટી સાથે થોડા સમયમાં પડ્યો અને એના કારણે જે નિયમિતપણે જે પાણીનો પ્રવાહ અને જે નિકાલ થવો જોઈએ થોડા સમયમાં થઈ જતો હતો એના જગ્યાએ થોડો સમય વધારે લાગી રહ્યો છે. પરંતુ અત્યારે એએમસી મેયરશ્રી, એમની ટીમ, વહીવટી અધિકારીશ્રીઓ, તમામ લોકો પંપની સાથે સાથે જે પણ કોઈ બાકીની આનુષંગિક વ્યવસ્થાઓ ખૂબ સારી એવી કરી છે. ખૂબ બ્રીફમાં આજે મિટિંગ થઈ, અમે બ્રીફલી એમને સમજાવ્યું, આખો વિષય પણ મૂક્યો છે અને ઝડપથી લગભગ 7 સુધીમાં, આજે અત્યારે વાગ્યા છે 2, લગભગ 6 વાગ્યા સુધીમાં મોટાભાગના વિસ્તારોમાંથી પાણી ઉતરી જશે. ક્યાંય એવી પરિસ્થિતિ, કોઈને હેરાન થાય, કોઈ તકલીફ પડે એવી પરિસ્થિતિ નહીં રહે એ મેયરશ્રી અને આખી અમારી જે વહીવટી પાંખ છે એને વ્યવસ્થાઓ નક્કી કરી છે. સાહેબ, ક્યાં ક્યાં આગળ વધારે પાણી ભરાયા છે અને કેટલી અમદાવાદ શહેરમાંથી જે ફરિયાદો છે અત્યાર સુધીમાં મળી છે? લગભગ કેટલી 101 ફરિયાદો આપણને મળી છે કે જ્યાં આગળ વધારે પાણી ભરાયું હોય. આપણે પહેલેથી જે નક્કી કર્યું હતું, બ્લેક સ્પોટ્સ નક્કી કર્યા હતા, એમાં ઘટાડો થયો છે. પરંતુ વિસ્તરતા અમદાવાદની અંદર નવી જગ્યાએ જે સમસ્યાઓ અને જે પંચાયતો પાછળથી પડી છે ત્યાં આગળ નેટવર્કનો અભાવ અને એ વ્યવસ્થાઓ પણ હવે આગામી સમયમાં જે પંચાયતો આપણા અમદાવાદમાં પડી છે એના પાણીનો નિકાલ પણ હવે કરવા માટેની વ્યવસ્થાઓ અને ટૂંક સમયમાં એના ટેન્ડરો પણ લગભગ કેટલા કરોડ, 900 કરોડના એ કામોના ટેન્ડર પણ પડશે. એટલે બાકીના વિસ્તારને પણ આવરી લઈ અને શક્ય હોય એટલું તમામ જગ્યાએ ખૂબ ઝડપથી અમદાવાદના પાણી ઓસરી જાય એ પ્રકારની વ્યવસ્થામાં આપણે છીએ. સાહેબ, પહેલા એવું હતું કે પૂર્વ વિસ્તારમાં જ પાણી ભરાતા હતા, પરંતુ છેલ્લા 4-5 વર્ષથી હવે સ્થિતિ બદલાઈ છે કે જે પશ્ચિમ વિસ્તાર, જે બોધ વિસ્તાર ગણાય છે, ત્યાં પણ સ્થિતિ આવી હોય છે. ખૂબ લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, વાહન ચાલકોથી લઈ અને આ સામાન્ય વરસાદમાં પણ આ સ્થિતિ છે. હાલ તો આ રેકોર્ડ બ્રેક વરસાદ છે, પરંતુ શું કહેશો હવે આગામી સમયમાં લોકો પરેશાન ના થાય તે માટે શું એક બાંયધરી આપશો સરકાર તરફથી? સરકાર અને એએમસીનું વહીવટીતંત્ર, સરકાર એએમસીને પોતે સ્વાયત્ત સંસ્થા છે, જે પણ કોઈ નાણાકીય મદદની જરૂર પડે એ એએમસીને કરતું જ હોય છે. પશ્ચિમ વિસ્તાર અને પૂર્વ વિસ્તારમાં ખારીકટ કેનાલ અને નવી વ્યવસ્થાઓ અત્યાર સુધીમાં જે નવા મોટા રોડ થયા એની સાથે સાથે એ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરી છે. અને પશ્ચિમની અંદર પણ વેસ્ટર્ન ટ્રંક લાઇન અને એની સાથે એસપી રિંગ રોડની સાથે આગામી સમયમાં વધુ કેપેસિટીથી આ પાણીનો નિકાલ થાય એ પ્રકારની વ્યવસ્થામાં આપણે તૈયારી કરી રહ્યા છીએ. રેડ એલર્ટ જેટલા પણ ભૂવા પડ્યા છે એ ભૂવાના કારણ પણ એ કદાચ બહુ ટેકનિકલ બાબત છે, પરંતુ એ ભૂવાઓનું સમારકામ ઝડપથી થઈ જાય અને ભવિષ્યમાં અત્યારે જે નવી વ્યવસ્થાઓ ઊભી થાય છે, નવા રોડ બને છે, ત્યાં ભવિષ્યમાં ભૂવા ના પડે એ બાબતની પણ સતત ચિંતા એએમસી કરી રહ્યું છે. અત્યારે તંત્ર આ જે પાણી ભેગું થયું છે એના નિકાલ અને સાથે રેડ એલર્ટના કારણે વધારાનું પાણી આવે તો એની પણ ચિંતા કરીને વ્યવસ્થાઓમાં છે. તો તમામ બાંયધરી આપવામાં આવી છે કે અમદાવાદમાં લગભગ આજે સાંજે 6 વાગ્યા સુધીમાં પાણી ઓસરી જશે. જે જરૂરી સૂચનો પણ આપી દેવામાં આવ્યા છે. રેડ એલર્ટ છે અને આગામી સમયમાં હજુ પણ ભારે વરસાદ પડે એવી શક્યતા છે. અમદાવાદમાં કેમ પાણી ભરાય છે તે સવાલ પણ તેમણે જવાબ આપ્યો અને ખૂબ જ ટેકનિકલ કારણો છે, પરંતુ જવાબ એ છે કે મોટી વાત એ આવી રહી છે કે આખરે પાણી ભરાય કેમ છે. આટલો ખર્ચો કરવામાં આવે છે અને તેમ છતાંય જ્યારે સ્વાભાવિક વાત એ છે કે જ્યારે આટલો વરસાદ આવે, રેકોર્ડ બ્રેક થાય એટલો વરસાદ હોય ત્યારે પાણી ભરાય, પરંતુ જો સમયસર પાણીનો નિકાલ ન થાય તો ત્યારે જ તંત્ર પર સવાલ ઉઠતા હોય છે. અને એટલા માટે થઈને જ અહીં અત્યારે સ્થિતિ કફોડી બની રહી છે. બોપલ ગુમાની વાત કરીએ કે જ્યાં સીએમ ખુદ પહોંચ્યા અને પાણીમાં ઉતરીને તેમણે પણ આખી વ્યવસ્થાની સમીક્ષા કરી, ત્યારે તે પણ લાલ ઘૂમ થયા કે આખરે દર વર્ષે આવી પરિસ્થિતિ નિકાલ કેમ નથી આવી રહ્યો.
હવે આવનારા સમયમાં શું કામગીરી થાય છે તેની પર સૌ કોઈની નજર રહેશે, પરંતુ તેમણે ભૂવાની વાત કરી છે કે અલગ અલગ વિસ્તારોમાં જ્યારે ભૂવાઓ પડતા હોય છે તો તેનો પણ જલ્દી જ તે સમસ્યાનું સોલ્યુશન આવે તેવી ખાતરી આપી છે.